નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરા પોલીસે પાંજરાપોળ નજીક ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા 9 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 10,600 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરા પોલીસ ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પાંજરાપોળ નજીક કેટલાક લોકો ઇલેક્ટ્રિક લાઇટના અજાણમાં ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સંજયભાઈ ગણપતભાઈ મોચી, યોગેશસિંહ કનુભા વાઘેલા, ઉપેન્દ્રસિંહ દીપ્તુભા વાઘેલા, નિર્મલસિંહ સદુભા વાઘેલા, અજયકુમાર રાજુભાઈ ઠાકોર, જેણુભા ભીખુભા વાઘેલા, રહીમખાન મગનભાઈ મીર, યાસીનભાઈ ફકરુભાઈ મેમણ અને સંજયજી નરેન્દ્રજી ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ 9 ઇસમોને થરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. તેમને વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.